ઘોષિત 9મી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસ સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે 1992માં યોજાયેલ પૃથ્વી પરિષદમાં આદિવાસીઓને તેમના બંધારણીય અધિકારોને, માનવીય મૂલ્યો અને તેમની જ્ઞાન પરંપરાઓ તથા માનવીય સર્વગ્રાહી વિકાસ માટે તેમજ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓ તેમજ તેમની બેનમૂન આદિવાસી જીવન પદ્ધતિઓ થકી સ્વાવલંબી અને તંદુરસ્ત જીવન જીવવા માટે વિશ્વ આખાને પ્રેરણા મળે અને દુનિયામાં માનવ સહિત સમગ્ર જીવસૃષ્ટિના સહ અસ્તિત્વ અને કલ્યાણ અર્થે સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા 1992ના વર્ષમાં યુનો સાથે સંકળાયેલા દુનિયાના દેશોની પૃથ્વી પરિષદ યોજાઈ હતી. યોજાયેલ પરિષદમાં દુનિયાભરમાંથી આવેલા 178થી વધુ દેશોના વડાઓ, અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, સમાજશાસ્ત્રીઓ, બુદ્ધિજીવીઓ અને આદિવાસી કર્મવીરોની ઉપસ્થિતિમાં યોજાયેલ પૃથ્વી પરિષદમાં ગહન ચિંતન અને ચર્ચા અને અંતે વર્ષ 1993થી વિશ્વ આખામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની ઘોષણા કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના વાલસીભાઈ રાઠવા જણાવે છે કે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિ સામે ઝઝૂમી રહ્યું છે અને દુનિયાના દરેક દેશો પ્રકૃતિ સુરક્ષા માટે લડી રહ્યા છે, જેમાં ભોગવાદી જીવનશૈલીઓ અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવના લીધે માનવ સભ્ય સંસ્કૃતિનું નિકંદન નીકળી રહ્યું છે. ભોગવાદી જીવનશૈલીઓના કારણે માણસે પોતાની ભૌતિક સુવિધાઓની ગિલછામાં વિકાસના નામે પ્રકૃતિના શોષણ અને હનન થકી માનવ જીવન સહિત સમગ્ર જીવસૃષ્ટિ પર, પૃથ્વી પર કે જેની ઊંડી અસરો જોવા મળી રહી છે. બીજું કે આધુનિક ઔદ્યોગિક વિકાસના નામે પ્રકૃતિને ભારે નુકસાન પહોંચી રહ્યું છે, જેના કારણે અકુદરતી રીતે પર્યાવરણમાં ભારે ફેરબદલ થવાથી દુનિયામાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, ભૂસ્ખલન, આંધી, તોફાન, વધુ ગરમી, વધુ ઠંડી વગેરે જેવી સ્થિતિ સર્જાતી રહે છે, જેમાં કોરોનાની મહામારીનું ઉદ્ભવ સ્થાન પણ વૈશ્વિક ભૌતિક સુવિધાઓની ઉપલબ્ધિઓ માટે કરવામાં આવેલ પ્રકૃતિના શોષણ અને પ્રકૃતિ હનન જ કહી શકાય. તે વાત પણ નકારી શકાય તેમ નથી. અને થોડા વર્ષે પહેલા વૈશ્વિક કોરોના મહામારીએ દુનિયામાં ગાલ પર થપ્પડ મારી વહેલી તકે જાગે તે માટે એલાર્મ વગાડી દીધું છે. એટલે કે દુનિયાના વૈજ્ઞાનિકો, સમાજશાસ્ત્રીઓ, બુદ્ધિજીવીઓ આ વાતને લઈને ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે. ત્યારે યુનો ઘોષિત આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિને સૌએ એક વૈચારિક ક્રાંતિ થકી વૈચારિક આંદોલન ચલાવી દુનિયા એટલે કે પૃથ્વી પર તંદુરસ્ત માનવ જીવન સહિત સમગ્ર જીવ બચાવવાના ભાગરૂપે પ્રકૃતિ સુરક્ષા હેતુ પ્રકૃતિ સુરક્ષાએ વિશ્વ સુરક્ષાનો મંત્ર લઈને એકતા, અસ્મિતા, આત્મસન્માન, આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓ, આદિવાસી જીવનશૈલીઓ, ઇતિહાસ, સ્વાવલંબન, સહ અસ્તિત્વ, સહકાર્ય થકી પ્રકૃતિ સુરક્ષા કરીને માનવ કલ્યાણ અને સમગ્ર જીવસૃષ્ટિની સમક્ષ માટે ગામ ફળિયેથી લઈને સમગ્ર દેશ અને વિશ્વમાં પ્રકૃતિ સંવર્ધન અને સંરક્ષણ માટે વિશ્વવ્યાપી ઝુંબેશ શરૂ કરવાનું અનિવાર્ય બની ગયું છે. એટલે કે એક તરફ પશ્ચિમી બખડ સંસ્કૃતિના પડી રહેલા ઘાતક પ્રભાવના કારણે દેશની સભ્ય સંસ્કૃતિ પણ જોખમાઈ રહી છે, જે ખૂબ જ ગંભીર બાબત છે અને તેના કારણે માનવ મૂલ્ય સાંસ્કૃતિક વારસો જાળવી રાખવો પણ અત્યંત અઘરું બની રહ્યું છે, જેની જાળવણી કરવી આવનારી પેઢીઓ માટે કપરા ચઢાણ બની શકે છે. એક બાજુ કુદરતી સંસાધનોની જાળવણી અને માવજતના બદલે ઉગાડી લૂંટ, જીવસૃષ્ટિનો નાશ તેમજ મોટા પાયે આદિવાસીઓનું વિસ્થાપન જેવી અનેક પ્રકારની સમસ્યાઓ સ્થિર રહી છે. ત્યારે આદિવાસી અસ્મિતા, આત્મસન્માન, આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી પરંપરાઓ, આદિવાસી ઓળખ, આદિવાસીઓની જીવનશૈલીઓ, જીવન મૂલ્યો, જીવન દર્શન, કલાઓ, હુનર, કૌશલ્ય, બોલી, ભાષા, ગીત, સંગીત સહિત આદિવાસી વાદ્યો, આદિવાસી નૃત્ય એ બધું જૂના જમાનાની કહાની સમાન બની રહેશે તેમ લાગી રહ્યું છે. ત્યારે આ બધું સહી સલામત રીતે ટકી રહે તેવા આશ્રયથી જ યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું જાહેર કરવામાં આવ્યું છે, જેથી પૂરી દુનિયામાં આદિવાસીઓ ગામ ફળિયે, તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષાએ અનુકૂળતા મુજબ એકત્રિત થઈ પોતાની આગવી આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી દુનિયાની સ્વાવલંબી તથા વધુમાં વધુ સારું, તંદુરસ્ત અને લાંબુ આયુષ્ય કઈ રીતે જીવી શકાય તે સંદેશો આપતો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કાર્યક્રમ ભારત સહિત દુનિયાના દરેક આદિવાસી વસ્તી ધરાવતા દેશોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો મૂળ હેતુ પ્રકૃતિ સુરક્ષા અને આદિવાસી સંસ્કૃતિ, પરંપરાઓ, આદિવાસી ઓળખ, આદિવાસી વિસ્તારોમાં સ્થિર થઈ રહેલી સમસ્યાઓ અને તેના નિવારણ બાબતે ગહન ચિંતન મંથન થકી સમસ્યાઓ નિવારણ બાબતે જાગૃતતાનો એક ભાગ છે, તેમ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના વાલસીભાઈ રાઠવાએ જણાવ્યું હતું.